ગણેશ મહોત્સવના 5મા દિવસે ભાવિક ભક્તોએ આસ્થાભેર વિઘ્નહર્તાને વિદાય આપી હતી। ભરૂચમાં ગણેશ મહોત્સવ અંતર્ગત આજે 5મા દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવાયેલા વિશેષ વિસર્જન કુંડ ખાતે ભાવિકોએ પોતાના આરાધ્ય દેવ ગણપતિ બાપ્પાનું વિસર્જન કર્યું હતું। નગરપાલિકા દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલા આ વિશેષ વિસર્જન કુંડમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। પરંપરાગત વિધિ વિધાન સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી ભાવિકોએ ભક્તિભાવથી પ્રાર્થના કરી। આ પ્રસંગે નગરપાલિકા દ્વારા સ્થળ પર પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં પાણી, સુરક્ષા વ્યવસ્થા અને સફાઈ માટે ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। ભરૂચમાં દર વર્ષે મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થતાં પર્યાવરણ પર થતો ભાર ઘટાડવા માટે નગરપાલિકા દ્વારા બનાવાયેલા આવા વિશેષ વિસર્જન કુંડને ભાવિકોએ સરાહનીય ગણાવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ વિસર્જન માટે 5મા અને 7મા દિવસના વિસર્જન માટે JB મોદી પાર્ક ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે। આજે 5મા દિવસનું ગણપતિના સવારથી વિસર્જનની કામગીરી ચાલુ છે। અત્યાર સુધી લગભગ 45 જેટલી મૂર્તિઓનું વિસર્જન થયેલ છે। બપોર પછી વધુ પ્રમાણમાં મૂર્તિઓ આવશે એ માટે નગરપાલિકાએ વ્યવસ્થા ગોઠવી દીધેલી છે। એ સિવાય 10મા દિવસના ગણપતિ માટે JB મોદી પાર્ક, મક્તમપુર તેમજ જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં પણ કૃત્રિમ કુંડોનું નિર્માણ કરવામાં આવેલ છે અને ગણપતિ વિસર્જન ખૂબ સારી રીતે અને ધાર્મિક ભાવનાથી ધામધૂમપૂર્વક થાય એ માટે નગરપાલિકા તરફથી કાર્યવાહી હાથ ધરેલ છે।